મિત્રો જય હિન્દ અને જય ભારત। સ્વાગત છે કે નવા વ્લોગ વિડીયોની અંદર। ને અત્યારે હું માંગરોળની ધરતી ઉપર છું અને નવી સ્કૂલ અત્યારે બની છે, એ ઉદ્ઘાટન છે, તો ચાલો મળું છું। આ છે એ સ્કૂલ શ્રી કન્યા શાળા માંગરોળ, ચાલુ જોઈએ છે। તો આ સ્કૂલ છે અને અત્યારે પ્રાર્થના ચાલુ છે। ને આગળ વધારીએ તો પ્રભુ જેવું જ જે સ્થાન ધરાવે છે એવા મહેમાનોને આપણે શાળા વતી પુષ્પ ગુચ્છ દ્વારા સન્માનિત કરશું, સ્વાગત કરીશું। તો સૌપ્રથમ આપણે વિનંતી કરીએ આપણા માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગડિયાનું સ્વાગત આપણી શાળાના આચાર્ય શ્રી કાંતિભાઈ પરમાર કરશે। કાંતિભાઈ પરમાર। પ્રમુખ શ્રી કૃષ્ણાબેન થાપણીનું સ્વાગત આપણા બેન શ્રી ધર્મિષ્ઠાબેન કરશે। બેન શ્રી ધર્મિષ્ઠાબેન। અને આપણી શાળામાંથી બીએમએસ માં બેબી છે, એમબીબીએસ માં છે, બીએસઆઈ માં છે। અને કોન્ટ્રાક્ટર શ્રી અભિષેકભાઈ પાટોડિયાનું સન્માન રાજેશભાઈ ડોડિયા કરશે। ₹8,32,000 ખર્ચે 8 ક્લાસરૂમ, મધ્યાહન ભોજન, કન્યા શૌચાલય, દિવ્યાંગ બાળકોનું શૌચાલય, શાળા અપગ્રેશન, આ બધું સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ફરીથી નિર્માણ પામેલું છે અને એના લોકાર્પણના કાર્યક્રમની અંદર આપણે સહભાગી થયા છીએ। તો આ સહભાગી થયેલ મહેમાનોને સ્વાગત ગીત દ્વારા આપણી કન્યા શાળાની બહેનો કરશે। સ્વાગત ગીત।
સપનાને સતત આગળ વધારવા માટેના આ જે પ્રયત્ન થયા, પ્રયત્નની અંદર ખૂબ જ ટેકો, સહકાર અને વ્યક્તિગત જે ધ્યાન લઈ અને કામ કર્યું છે એવા ભગવાનજીભાઈ, વેલજીભાઈ તેમજ મિહિરભાઈ વ્યાસ કે સતત દેખરેખ અને સતત અપડેટ લેતા અને કાંઈ પણ મુશ્કેલી હોય તો આપણને સતત એક પરિવારના સભ્યની જેમ મદદરૂપ થયા છે. તો આ પ્રસંગે આવા પ્રાસંગિક પ્રવચન લઈને આવે છે અધિયારુ ટ્રસ્ટના મિહિરભાઈ વ્યાસ. અહીંયાના શિક્ષકગણ અને વિદ્યાર્થી બહેનો, આજથી 120 વર્ષ પહેલા વેલજીભાઈ અહીંયા કલ્યાણજી બાપા એ પોતાનો બંગલો બનાવ્યો રહેવા માટે. પછી વયા ગયા બોમ્બે અને આ બંગલો ખાલી પડ્યો હતો. 120 વર્ષ પહેલા અહીંયાના રાજાએ કલ્યાણજી બાપાને ત્યાં અવસાન થઈ ગયું અને અમારા માળી જીવતા હતા નંદુમાં. નંદુમાએ ને સંદેશો મોકલો કે આ તમારો બંગલો છે એ કન્યા કેળવણી માટે જોઈએ છે. એક પણ પૈસો લીધા વગર, એક પણ મિનિટનો વિચાર કર્યા વગર પોતાનો આ બંધાયેલો બંગલો કે એની અંદર એ રહેવાય નહોતા આવ્યા, એ બંગલાની ચાવી દઈ દીધી કન્યા કેળવણી માટે. આજે આપણે વાતો કરીએ કન્યા કેળવણીની, પણ 120 વર્ષ પહેલા અમારા માળીએ કન્યા કેળવણી માટે ગામની વચ્ચે આ એનો બંગલો આપી દીધો અને 120 વર્ષથી બંગલો ટક્યો. અને બહુ મોટી વાત છે આપણા માટે. અને બીજી મોટી વાત એ છે કે આ વાત તો કન્યા શાળા બનાવવાની છેલ્લા 20 વર્ષથી ચાલતી હતી ભગવાનજીભાઈ, પણ વાત એવી હતી કે અહીંયા નીચે શોપિંગ સેન્ટર બનાવવું અને એની ઉપર કન્યા શાળા બનાવવી, એવી જે તે વખતના શાસકો વાત કરતા હતા. એટલે થોડીક મારે તકલીફ હતી, એટલે એ વખતે મેં એને વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ એમ કહે ને કે આ લોકોના હાથમાં જ હશે. એન્જિનિયર સાહેબે આવ્યા નાના ઓલાની અંદર ખૂબ સરસ બિલ્ડિંગનો નકશો બનાવ્યો, આટલું મેદાન પણ રહી ગયું. અમને જ્યારે મેદાન થયું ત્યારે એમ હતું કે આની અંદર સ્કૂલ કઈ રીતે બનશે, પણ ખૂબ સરસ રીતે એન્જિનિયર સાહેબે પ્લાન કરી અને કર્યું. અને ખાસ તો હું અભિનંદન આપું આપણા કોન્ટ્રાક્ટર ભાઈને કે એમણે છું કે અમારા કલ્યાણજી બાપાનું નામ જીવતું રહે અને હજી પણ સ્કૂલને પણ કાંઈ જરૂર પડે તો અમારું ટ્રસ્ટ એના માટે તૈયાર છે. એટલે કાંઈ પણ એવી જરૂર પડે તો અમને પ્રિન્સિપાલ શ્રી જણાવજો, તો અમે કાંઈક મદદરૂપ થઈ શકશું. આપ સર્વેનો ફરીથી ખૂબ ખૂબ આભાર. ખાસ ભગવાનજીભાઈનો, વેલજીભાઈનો, લીનેશભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સ્કૂલની જગ્યાએ સ્કૂલ બની એનો એક આનંદ છે. ખૂબ ખૂબ આભાર. આજની આપણા લોકાર્પણ સભાના અધ્યક્ષ માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, નગરના નગર સેવિકા, પ્રથમ સેવિકા એવા આપણા કૃષ્ણાબેન થાપણિયા, સૌ ઉપસ્થિત વડીલ મિત્રો, યુવા મિત્રો, મંચ ઉપર ઘણા લોકો બેઠા છે એટલે બધાના નામ હું લઈ લીધા છે. વાઘેલાભાઈએ બહુ વ્યવસ્થિત રીતે સ્વાગત કર્યું છે, તેમાં હું નથી પડતો. દાતાની વાત આપણે સાંભળી ત્યારે મિહિરભાઈને ખાસ મારે પણ 2-3 વાતો એમાં જોડીને કહેવું છે કે આ ગોર હથિયારુ કલ્યાણજી બાપાના નામથી આ શાળા અહીં સુશોભિત છે. હજી એનું નામકરણ અહીં લગાડવાનું બાકી છે, નામની પ્લેટ. બરાબર ને? તૈયાર થઈ ગઈ છે? હા. એટલા માટે આ વાત મેં કરી છે કે આજથી લગભગ 10 વર્ષ પહેલા આપણે મુંબઈ ગયા હતા. આ સ્કૂલને અહીં શોપિંગ સેન્ટર ના થાય અને સ્કૂલ જ રહી, કારણ કે કન્યાઓ માટેની આ શાળા છે, આસપાસ કોઈ પણ પ્રકારની બીજી માથાકૂટ પણ ના રહી, એના માટેની દાતાનો ત્રીજી પેઢીનો આગ્રહ હતો. એના માટે હું ને મિહિરભાઈ બંને મુંબઈ ગયા હતા સમજાવવા માટે કે તમે જે જગ્યા, જે હેતુ માટે દાન કરી છે એ હેતુ સિવાય કોઈ પણ હેતુ આમાં નહીં થવા દઈએ, અમારી જવાબદારી. અને તમારું જે નામ છે એ નામ એમાં અંકિત રહેશે જ, એવી જવાબદારી અમે લીધી હતી. શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા,
વેલજીભાઈ મસાણી સાહેબ, મેમ્બર શ્રી ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ, નગરપાલિકા પ્રમુખ શ્રી કૃષ્ણાબેન થાપણિયા, ઉપપ્રમુખ શ્રી તેમજ બીજા અન્ય તમામ મંતસ્થ મહેમાનો છે એ બધા. હાલો. રૂમ હોય આઈ થિંક જો આવા ક્લાસરૂમ છે સરસ એવા, અને પંખા અને ચારે બાજુ પંખા છે. ચાર 1 2 3 ને 4 પંખા છે, પ્લસ અહીંયા લોકાર્પણ સમારંભ છે. મિત્ર છે લીનેશભાઈ સોમૈયા. તો મિત્રો હવે આ બ્લોગને એન્ડ કરી લઈએ, અને ખૂબ સરસ એવી સ્કૂલ બનાવી છે. ચાલો મળીએ છીએ. જય હિન્દ, ભારત માતા.